અંબાલાલ પટેલે વધુ એક વરસાદ અંગે મોટી આગાહી કરી છે। આજે વરસાદી ઝાપટા સાથે વધવાની શક્યતા છે। વધુ વરસાદ પડશે ત્યારે હજુ પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા તેમણે કહી છે કે હજુ વધુ વરસાદ થશે। દ્વારકા, જામનગર જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, પોરબંદર અને કેટલાક ભાગોમાં જેમ કે ઓખા, રાપર, નખત્રાણા અને ભુજના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે કહી છે। હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમણે એક મોટી આગાહી કરી છે। ત્યારે હજુ કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 2-3 દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે તેવી સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે। જ્યાં ડિપ્રેશન, જ્યાં સિસ્ટમ સર્ક્યુલેશન છે તે 30મીએ અરબી સમુદ્રમાં આવતા તોફાન પણ વધવાની શક્યતા રહેશે, એટલે કે સમુદ્રમાં એક મોટું તોફાન આવે તેવી શક્યતા છે। ગુજરાતના જે સમુદ્ર કિનારો છે ત્યાં એક તોફાનની સંભાવના અંબાલાલ પટેલે કહી છે। દરિયા કિનારે 70 થી 80 કિલોમીટરથી પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે અને દરિયા કિનારાના જે ભાગો છે તેમાં 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા તેમણે કહી છે। અને ખાસ કરીને જે દરિયાના ખેડૂતો છે તેમને સાવધાન રહેવા માટે તંત્રને પણ કહ્યું છે અને એમની આગાહીમાં તેમણે કહ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારો છે અને ત્યાં જે સાગર ખેડૂતો છે તેમને ખાસ સાવધાન રહેવાની જરૂર છે। આજે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે તથા સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે। જો દક્ષિણ ગુજરાતની વાત કરું તો દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ વરસાદી ઝાપટા રહેશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં પણ વરસાદી ઝાપટા વધી શકે છે। સમગ્ર ગુજરાતમાં વરસાદ તો પડશે જ, પરંતુ ખાસ જે સૌરાષ્ટ્ર કચ્છનો વિસ્તાર છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં કહેવાય કે ભયાનક સ્થિતિ થઈ શકે છે, કારણ કે જે સમુદ્રમાં છે તે એક સર્ક્યુલેશન સર્જાશે, સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં કપરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આવું હવામાન વિભાગના જે નિષ્ણાંત છે અંબાલાલ પટેલે તેમણે મોટી આગાહી કરીને કહ્યું છે। જ્યાં પણ પાણી ઉતરી ગયું છે એવા ભાગોમાં કૃષિ પાકોમાં પણ તેમાં નુકસાન થવાની તેમણે સંભાવના વ્યક્ત કરી છે। ત્યારે આવો સાંભળીએ તેમણે આગાહીમાં શું કહ્યું। વરસાદી માહોલ ચાલી રહ્યું છે, કેટલાય ભાગોમાં વરસાદ રહેશે અને કૃષિ પાકોને કેવું નુકસાન? આજે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વધી શકે છે। મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને મહેસાણાના ભાગો વગેરે ભાગોમાં આજે ઝાપટા વધી શકે છે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગો પર વરસાદી ઝાપટા વધી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને હાલમાં જે બનેલું ડિપ્રેશન છે એ કચ્છના ભાગોમાંથી ભારે વરસાદ કરતું લગભગ 30મી તારીખે સમુદ્રમાં આવી જશે અને આજે કચ્છના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે, પરંતુ આ ડીપ ડિપ્રેશન 30મી તારીખે સમુદ્રમાં આવતા તોફાન બની શકવાની શક્યતા રહેશે, જેના કારણે 70 થી 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આથી દરિયા કિનારે પવન સૂચક સિગ્નલો લાગી જશે અને પવન સૂચક સિગ્નલો લાગવા ઉપરાંત લગભગ ત્યાંની અસર ભૂભાગો પર પણ થવાની શક્યતા રહેશે। દરિયા કિનારે 65 થી 70 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આથી દરિયા ખેડૂતોએ સાવધ રહેવું રહેશે। વધુમાં જોઈએ તો આ જે પવનની ગતિ છે એ દરિયાઈ ભાગો અને પશ્ચિમ સમુદ્રના ભાગોમાંથી ભૂભાગો તરફ આવવાની શક્યતા રહેશે, જેના કારણે સૌરાષ્ટ્રના ભૂભાગો અને ગુજરાતના ભૂભાગો, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગો, ગુજરાતના મધ્ય, ઉત્તર, પશ્ચિમ, પૂર્વ, સઘળા ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવનની ગતિ રહેશે। ભૂભાગો પર ભારે પવનની ગતિ રહેતા કપાસ જેવા પાકો છે તે પડી જવાની શક્યતા રહેશે, જેના કારણે ઇન્ટરક્રોપ કરવો સારો રહેશે। બાગાયતી પાકોની કલમોને પણ નુકસાન થવાની શક્યતા રહેશે। એટલે હમણાં જે વરસાદની ગતિ ધીમી પડવા છતાં હજુ તોફાન બનવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બર 2 થી 10 સપ્ટેમ્બરમાં પણ વરસાદની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થી, અનંત ચતુર્દશી, જૈન પર્વ અને ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તે પછી પણ વરસાદી ઝાપટા પડશે। તારીખ 23 સપ્ટેમ્બરથી
ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે આ ગતિ ધીમી પડી જઈ હોવા છતાં હજુ સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. જેમાં પૂર્વીય રાજસ્થાનના ભાગો, પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગો અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. તેમજ ઉત્તર પશ્ચિમના ભાગોમાં પણ ઝાપટા આવશે. એટલે હજુ વરસાદ ગયો નથી, પરંતુ તારીખ 30મી સપ્ટેમ્બર પછી જે વરસાદનું પાણી હોય છે એ સારું ગણાતું નથી. એટલા માટે ઊભા કૃષિ પાકોમાં લગભગ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેશે. આ વરસાદ તો ભારે થયો છે ભારે, પણ વરસાદનું પાણી ઓસરી જતાં પણ કૃષિભાઈઓની ચિંતા ઘટવાની નથી. કારણ કે જેવું વરસાદનું પાણી ઓસરી જશે ત્યારે જે પાક વોટર લોજિંગ જે પાકો છે પાણીમાં તેના કારણે એ પાકોમાં પાણી ઓસરી જતાં તેમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહેશે, જેના કારણે સુકારો આવતા પાક ઊભો સુકાઈ જતો હોય છે. આ ઉપરાંત મગફળી જેવા પાકોમાં મૂંડા પડવાની શક્યતા રહેશે. ધૈન આ છે જે અને બીજા ઊભા કૃષિ પાકોમાં લશ્કરી ઈયળ અને કાબરી ઈયળ પડવાની શક્યતા રહેશે. લશ્કરી ઈયળ લગભગ આખા પાકને નુકસાન કરતી હોય છે. એટલે જ્યાં વિષમ હવામાનની વિપરીત અસર જે છે એના માટે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. અને જ્યાં વરાપ નથી થઈ અને હવે પાણી ઓસરી ગયા છે ત્યાં ઘાસ વધારે વધી ગયું છે. આ ઘાસના કારણે પણ જીવાતનો ઉપદ્રવ વધી શકવાનો હોય છે. જેના ઉપર કેટલાક યજમાન કીટકો ઉપર અન્ય કીટકો હોય છે. એટલે આ બેવડો માળ ખેડૂત ભાઈઓએ વેચવાનો વાળો આવશે કે જ્યાં વરાપ થઈ નથી અને ઊભું કૃષિ પાક જે ખડ થયું છે ત્યાં, અને આ ખડ કાઢવું પણ લગભગ થોડુંક અઘરું રહેશે. ટ્રેક્ટર વગેરે નીકળી શકે, પણ રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા તો ઘણી જ રહેશે. એટલે ખેડૂત ભાઈએ સાવધ રહેવું શક્ય રહેશે. આ ઉપરાંત તારીખ 15મી આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે, 18મી આસપાસ સપ્ટેમ્બરની વરસાદ થવાની શક્યતા છે, અને 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે.